મિત્રો, મારી બહેનના લગ્ન 3 વર્ષ પહેલાં થઈ ગયા છે, પરંતુ તેમને હજી સુધી કોઈ સંતાન નહોતું. મારા જીજાજી વિકાસ ખૂબ જ સારા વ્યક્તિ હતા, પરંતુ તેની માતા વાતે વાતે ટોકતી રહેતી. સંતાન ન થવાને લીધે તે મારી બહેનને મેણા મારતી રહેતી. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થતું હતું. મેં જીજાજી સાથે આ વિષય પર વાત પણ કરી તો તેમણે કહ્યું કે તેના વિચારો જૂના છે, એટલે તેના વાત પર દિલ પર ના લેવી. મારી બહેન અને જીજાજીએ ડૉક્ટર દ્વારા સારવાર કરાવી, પરંતુ કોઈ ફાયદો ન થયો. મારી બહેન હવે ભગવાન ભરોસે થઈ ગઈ હતી. તે મંદિરે જઈ અને પૂજાપાઠ કરાવવા લાગી તો ગામમાંથી કોઈએ તેને કહ્યું કે થોડી દૂર એક બાબા રહે છે અને તે એક રોગનો ઈલાજ કરે છે અને સંતાન પણ આપે છે. મારા જીજાજીએ કહ્યું કે મારે આજે ખેતરમાં વધુ કામ છે, એટલે તારી બહેનને તું તે બાબા પાસે લઈ જા. હું દીદીને મારી ગાડી ઉપર બેસાડીને મારા ગામથી 20 કિલોમીટર દૂર આવેલા બાબાના આશ્રમ પર લઈ ગયો. તે કોઈ પૈસા લેતા નહોતા, પણ લોકો શ્રદ્ધાથી તેમને આપતા હતા અને એક મોટી ઝૂંપડી બનાવેલી હતી. હું દીદીને લઈને તેમની પાસે ગયો અને મારી સમસ્યા બતાવી. તેમણે મારી બહેનને ઉપરથી નીચે સુધી જોઈ. મારી બહેન ખૂબ જ સુંદર હતી. તે રાજકુમારીથી ઓછી નહોતી. બાબા મારી બહેનને જોઈને હસતા હસતા બોલ્યા, બેટી, તારે 3 મહિના દરેક શુક્રવારે મારી પાસે આવવું પડશે, તો તને અવશ્ય બાળક થશે. મારી બહેન પાસે બીજો કોઈ રસ્તો નહોતો, કારણ કે તેની સાસુના મેણા સાંભળીને તે થાકી ગઈ હતી અને તેની દરેક સહેલીઓને બચ્ચા પણ થઈ ગયા હતા. મારી બહેનને કહ્યું, ઠીક છે બાબાજી. પછી બાબાએ મને કહ્યું કે તું બહાર બેસ, અને તે મારી બહેનને લઈને મઢીની અંદર જતા રહ્યા. દીદી 1 કલાક પછી બહાર આવી. ખબર નહીં અંદર શું થયું હશે. જ્યારે અમે બંને ઘરે જવા લાગ્યા તો રસ્તામાં તે મને કહેવા લાગી કે મારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી. બાબાએ મને કહ્યું કે મારે તેનાથી સાથે 3 મહિના સુધી સહવાસ કરવો પડશે, તો તને છોકરાનું મોઢું જોવા આવશે. હવે તું બતાવ કે હું શું કરું. ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો. મેં દીદીને કહ્યું, જો બાબાએ કહ્યું છે કે સહવાસ કરવાથી સંતાન થતું હોય તો બહેન તું સંબંધ બનાવી લે. સંતાન થયા પછી તારે સાસુની બીજા કોઈની કડવી વાતો સાંભળવી પડશે નહીં, અને આ વાત આપણે બંનેની ગુપ્ત રાખીશું. શુક્રવારે હું દીદીને લઈ બાબાની પાસે પહોંચ્યો. મારી દીદી આજે આછા લીલા રંગની સાડી પહેરી હતી અને તેનામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બાબા પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે મને બહાર બેસવાનું કહ્યું. તે મારી દીદીનો હાથ પકડીને અંદર લઈ ગયા અને તે પોતાને ઈશ્વરનો અવતાર બતાવતો હતો. મઢીની અંદર તેણે આલીશાન રૂમ બનાવ્યો હતો. તે મારી દીદીને રૂમની અંદર લઈ ગયો. મારી બહેન કોઈ પણ ભોગે સંતાન ઈચ્છતી હતી, એટલા માટે તેને ન કરવાનું કામ કરી રહી હતી. મારી બહેન અંદર લઈ ગયા પછી તે ઝીપટો ચપટી કરવા લાગ્યો. સાડીનો પલ્લુ એક બાજુ સરકાવી દીધો. મારી બહેન કંઈ ન બોલી. બાબા મારી બહેનનું શરીરને જોઈને જંગલી જાનવર બની ગયો હતો. બાબાએ બ્લાઉઝ તરફ ઇશારો કરીને કહ્યું, બેટી, ઇસકો ખોલ દો. મારી બહેન સાવ ભોળી હતી. તેણે તેના ખોલી નાખ્યા. બાબાની રીત તેને વિચિત્ર લાગી રહી હતી અને તે દર્દથી પીડાઈ રહી હતી. ત્યારે બાબા કહેવા લાગ્યા કે બેટી, તું ભરોસો રાખ. मेरे पास इतनी सिद्धि है कि मैं जिस औरत को मैंने दिल से प्रसाद दिया है उसकी गोद हरी भरी हो गई है. મારી બહેન તે પાખંડીની વાતમાં ફસાઈ ગઈ. બાબાએ પોતાના કેસરિયા રંગના કુર્તા અને સફેદ ધોતી એક બાજુ મૂકી દીધા. તે 45 વર્ષનો હતો. તેની મોટી મોટી દાઢી હતી. ભક્તોએ તેને દૂધ, દહીં, શાકભાજી અને અનેક ભેટ તરીકે આપતા હતા. તે ખાઈને ખૂંટિયા જેવો દેખાતો હતો. બાબાની દાઢીના વાળ લાંબા હતા. એટલા લાંબા તેના બાબાએ પોતાની દાઢીના વાળ ભેગા કરીને ગાંઠ મારી દીધી. બાબાએ મારી દીદીને જડીબુટ્ટી મોઢામાં મૂકવાનું કહ્યું. મારી બહેન ના પાડી રહી હતી તો બાબા कहवा लगा कि बेटी, मैं अपने भक्तों को ऐसे ही एकांत में अपना मंत्र देता हूँ. अगर तुम मना करोगी तो मैं तुमको कैसे महाप्रसाद दूंगा और संतान तुमको कैसे प्राप्त होगा. આવી રીતે તેણે મારી દીદીને 3 મહિના સુધી પોતાનો શિકાર બનાવી. પછી મને ખબર પડી કે તે છેલ્લા 10 વર્ષથી આવી રીતે દુખિયારી અને નિસંતાન મહિલાઓના પોતાના પાંખડી જાળમાં ફસાવી તેના શરીર સાથે રમતો કરે છે. 1 વર્ષ થઈ ગયું પણ મારી બહેનને કોઈ બાળક ન થયું. થોડા સમય પછી બાબાએ ફરીથી એક મહિલાને પોતાની વાસનાનો શિકાર બનાવ્યો. મેં તે સમજાવી તેની મદદથી તેની રિપોર્ટ પોલીસમાં લખાવી. આજે આ ઢોંગી દુરાચારી બાબા જેલમાં જઈને તે ઉંમર કેદની સજા થઈ છે. તેણે ના જાણે કેટલાય લોકોને બેવકૂફ બનાવ્યા.
મિત્રો, આપણા સમાજની અંદર ફેલાયેલી અંધશ્રદ્ધાને લીધે આવા ઢોંગી સાધુ દેવી દેવતાઓની આડ લઈ આપણને લૂંટી રહ્યા છે, આપણી આબરૂ સાથે રમી રહ્યા છે. પણ ભૂલ એમાં આપણી પણ મોટી છે, કારણ કે આપણે તેમના પગ પકડીને બાબા બાબા કહીએ છીએ. તો પહેલાં આપણે પોતાને જાગૃત થવાની જરૂર છે મિત્રો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમને જણાવી દઈએ કે આ વાર્તા ફક્ત એક મનોરંજન માટે છે. આ વાર્તામાં કોઈના ધર્મ, જાતિ કે નામ સાથે સંબંધ નથી. અને જો એવું બન્યું હોય તો ફક્ત એક સંયોગ છે. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.